ચોખાનું પલાળેલું પાણી સ્ત્રીઓ માટે અમૃત સમાન છે. કેવી રીતે? ચલો જાણીએ. જેની માટે 25 ગ્રામ જેટલા ચોખાને 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. 4 કે 5 કલાક પછી એ પાણીને મસળી, ગાળી અને પી લો. જે સ્ત્રીઓને માસિકની તકલીફ જેવી કે અનિયમિત માસિક, વધારે પડતું માસિક, શરીરનું ધોવાવું, માસિક વખતે કમરમાં દુખાવો રહેવો, એમાં અત્યંત લાભ થશે. જે સ્ત્રીઓ મેનોપોઝમાં છે એ લોકોને હોટ ફ્લસીસ આવતા હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતું હોય, શરીરના દુખાવા રહેતા હોય, શરીરની ગરમી રહેતી હોય, એમાં પણ તે ખૂબ જ ફાયદો કરે છે. આ ઉપરાંત એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી એ તમને સાંધાના દુખાવા, ચામડીની ચમક અને આંતરડાનું ડાયજેશન પણ સુધારે છે. આ ઉપરાંત તે મૂડ સ્વિંગ, ગુસ્સો આવવો, ચીડપણું થવું, હાડકાના દુખાવા અને પેટને પણ ઠંડક આપી તમારા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. તો જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો તમારા ગ્રુપમાં અને ફેમિલીમાં દરેક સ્ત્રીઓ સાથે શેર કરજો અને તમારે આગળ શાના વિશે જાણવું છે અમને કમેન્ટ કરીને જણાવજો.